હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે ECC એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટિંગ જે સબ્જેક્ટ છે ECG એ વિદ્યાર્થી મિત્રો એમના માટે આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યુનિટ નંબર 1 ના તમારા સમક્ષ રજૂ કરવાનો છું. પ્લસ આ જે ક્વેશ્ચન છે જે એક્ઝામ્પલ છે એ તમારા મિડ એક્ઝામમાં પ્લસ જીટીયુ ની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. તો વિદ્યાર્થી વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેશો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આજના જે વિડીયોની અંદર ECC જે સબ્જેક્ટ છે થોડો હાર્ડ સબ્જેક્ટ છે, પણ આપણે એને ઈઝી કરવા માટે તમને મોસ્ટ ટાઈમિંગ ક્વેશ્ચન અત્યારથી અમે પ્રોવાઈડ કરવાના છે. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 4 મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે કોર્સ લોન્ચ કરેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આના જે મોસ્ટ ટાઈમિંગ ક્વેશ્ચન છે, મોસ્ટ ટાઈમિંગ ક્વેશ્ચનની અંદર 10 માર્ક્સનું જે આ ચેપ્ટર છે, ચેપ્ટર તમારું પૂછાતું હોય છે 10 માર્ક્સની અંદર. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એટલે ખાસ એન્ડ સુધી તમારે તૈયારી કરવાની છે અને ખાસ એન્ડ સુધી વિડીયો સાથે જોડાવાનું છે. પ્લસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું છે જેથી તમારા દરેક મિત્રો આની તૈયારી કરી શકે. હવે વાત કરીએ આપણે જે 10 જે તમારા છે એની અંદર વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સ મેળવવા છે તો કયા કયા ક્વેશ્ચન તમારે રેડી કરવા પડશે, કયા કયા ક્વેશ્ચનની જરૂરિયાત રહેશે, એ બધા જ ક્વેશ્ચન આપણે અહીંયા સમજી લેવાના છે. પ્લસ એક્ઝામ્પલ બી હું અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું વિદ્યાર્થી મિત્રો. આ બધા જ એક્ઝામ્પલ તમારે ખાસ કરી લેવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક એક એક્ઝામ્પલ જે અહીંયાથી હું આપીશ એ એક્ઝામ્પલના ડેટામાં ચેન્જીસ થઈ શકે છે, પણ મેથડ તમારી એની એ જ રહેશે એટલે ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત કરીએ કયા કયા, તો પહેલું છે સારા એસ્ટિમેટરના ગુણ જણાવવાના છે. કયા કયા એની ક્વોલિટી ઓફ ગુડ્સ એસ્ટિમેશન છે એ ખાસ સમજાવવાનું છે. ડિપ્રિસિએશન્સ એન્ડ વપરાશિતના વ્યાખ્યાયિત કરવાની છે, વ્યાખ્યાઓ આપવાની છે. કોસ્ટના જુદા જુદા તત્વો કયા કયા છે એ સમજાવવાના છે. એના પછી કોસ્ટ એસ્ટિમેશનના ઉદ્દેશ કયા કયા છે એ સમજાવવાના પૂછી શકે છે. પછી કોસ્ટિંગ અને એસ્ટિમેટિંગના તફાવતો શું છે, બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ ખાસ તમારે સમજાવવાનું છે. જે ડિફરન્સ છે એ મોસ્ટ આઈએમપી છે. એના પછી એક આ ટાઈપના એક્ઝામ્પલ તમને 7 માર્ક્સની અંદર પૂછી શકે છે કે એક મશીન ₹80,000 માં ખરીદવામાં આવે છે, તેનો અંદાજિત ઊભી લાઈફલાઈન 16 વર્ષની છે, ઉપયોગી લાઈફલાઈન એની 60 યરની છે. ઓકે, હવે 16 વર્ષની છે, તેની સ્ક્રેપ વેલ્યુ 35,000 છે, તો તેનો ઘસારા ફંડ 8% વ્યાજે લગાવવામાં આવે તો સીધી લાઈનમાં શેકિંગ ફંડની રીતથી ઘસારાનો દર સરખાવો. આવો ક્વેશ્ચન પૂછી શકે છે. ચેન્જીસ ડેટા થઈ શકે છે. ક્લિયર? ઓકે. બીજો ક્વેશ્ચન છે પેટર્નની બજાર કિંમત ₹300 છે, બજાર કિંમત પર ડિસ્કાઉન્ટ શૂન્ય આપવામાં આવે છે. મટીરીયલ કોસ્ટ, લેબર કોસ્ટ, ઓવરહેડ 1:2:3 પ્રમાણે છે. જો લેબર કોસ્ટ ₹60 પ્રતિ પેટર્નની હોય તો દરેક પેટર્ન પર લાગતા નફાની ગણતરી કરો. તો આ રીતના ક્વેશ્ચન એ જે એક્ઝામ્પલ છે પૂછી શકે છે. બધા જ એક્ઝામ્પલ, બધા જ ક્વેશ્ચન કરવાના છે. ફર્સ્ટ ચેપ્ટર બહુ નાનું છે એટલા માટે 10 માર્ક્સનું છે, પણ આ 10 માર્ક્સ તમારા માટે ઉપયોગી છે. જોડે જોડે મિડ એક્ઝામમાં બી ઉપયોગી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમારી કોલેજની એક્ઝામ હોય કે જીટીયુની એક્ઝામ હોય એમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. અને ખાસ કરીને જીટીયુની એક્ઝામમાં તો બહુ જ ઉપયોગી છે એટલે ખાસ કરી લેવાના છે. એક બી ક્વેશ્ચન છોડવાનો નથી, એ ખાસ ધ્યાન રાખશો. પ્લસ ફરીથી રિમાઇન્ડ કરી દઉં, હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. પ્લસ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.